તારીખ 22/3/1994 સાન ઓઝેના સબબ સનીવેલમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન, કેસેટ નંબર 6. શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુ પ્રજા માટે અખૂટ પ્રેરણાનો ભંડાર રહ્યો છે. દરેક પ્રજાને, દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રેરણાનું સ્થળ હોવું જોઈએ. કોઈને જો પ્રેરણાનું સ્થળ હશે જ નહીં તો માણસમાં શક્તિ હશે તો પણ એનો સારા માર્ગે કદાચ ઉપયોગ નહીં કરી શકે. કોઈને મા પ્રેરણા આપતી હોય, કોઈને પિતા પ્રેરણા આપતો હોય, કોઈને કોઈ વડીલ પ્રેરણા આપતો હોય, કોઈને ધર્મ પ્રેરણા આપતો હોય, કોઈને ધર્મ પુસ્તક પ્રેરણા આપતું હોય, પણ તમારા અંદર જે કંઈ સારું છે એને કોઈને કોઈ પ્રેરણાની અપેક્ષા હોય છે. તમારી પાસે ગાડી છે પણ ડિરેક્શનની જરૂર હોય છે. માત્ર ગાડી ચલાવે રાખવાથી ભલું નથી થવાનું, પણ નિશ્ચિત દિશામાં ચલાવવાથી ભલું થવાનું છે. અને નિશ્ચિત દિશાએ ચાલવા માટેની કોઈ પ્રેરણા આપતું હોય છે. મારા ઓળખીતા એક બહુ મોટા હીરાના વેપારી, જૈન સજ્જન, એમના ત્યાં જવાનું થયું. મેં એમને પૂછ્યું, તમે જૈન છો? હું તો જૈન નથી. તમારા પ્રસંગમાં મને શા માટે બોલાવ્યો? એમણે કહ્યું, મહારાજ, હું જન્મથી જૈન છું પણ ધર્મથી માનવતાવાદી છું. ઘણીવાર આવું બને કે તમે જન્મથી કંઈક હોવ, પણ જેમ જેમ તમારો બુદ્ધિનો વિકાસ થતો જાય, તમારી સમજણનો વિકાસ થતો જાય, એમ તમે ત્યાં સેટ ના થઈ શકો. ગાંધીજીના સત્યના પ્રયોગો તમે વાંચજો. ગાંધીજી પુષ્ટિ માર્ગમાં જન્મ્યા, વૈષ્ણવ પરંપરામાં જન્મ્યા, પણ એ સેટ ના થઈ શક્યા. અને એમને લખવું પડ્યું, હવેલીમાંથી મને કંઈ જ ના મળ્યું. આટલો અભિપ્રાય બહુ મોટો અભિપ્રાય છે. બસ આટલું જ એમણે લખ્યું, મને કંઈ જ ના મળ્યું. અને જ્યારે તમે પરંપરામાં સેટ ના થઈ શકો ત્યારે તમારા માટે કોઈ એક નવી સેટ થવાની જગ્યા હોય. હું માનવતાવાદમાં સેટ થયો. મેં કહ્યું, કેવી રીતે? મારી માએ મને એ સંસ્કાર નાખ્યા. 5 વર્ષની નાની ઉંમર અને પિતા મરી ગયા. હું તો પ્રાર્થના કરું છું ભગવાનને કે હિન્દુ પ્રજામાં કોઈ સ્ત્રીને વિધવા ના બનાવે, અને કદાચ બનાવવી હોય તો ઊંચા કુળની સ્ત્રીઓને વિધવા ના બનાવે. કારણ કે ઊંચું કુળ એક એવું લેબલ છે, એ કોઈના વાસણ ના ઘસી શકે, કોઈના કપડા ના ધોઈ શકે, કોઈના ખેતરમાં કામ ના કરી શકે, કોઈની પાસે લાંબો હાથ ના કરી શકે, ઘરના ખૂણામાં એને પુરાઈ રહેવાનું, બહાર ના નીકળી શકે, આજીવિકા કેવી રીતે ચલાવવી. સામાન્ય જ્ઞાતિ હોય તો કોઈના કચરો કાઢે, કોઈના વાસણ ધોવે, કોઈનું કંઈ કરે, પણ એ પોતાના 2 બાળકોને ગમે તે રીતે સાંજે ખવડાવી શકે.
પિતા મરી ગયા, મા વિધવા, ઘરમાં ગરીબાઈ, વાણિયાની જ્ઞાતિ. પણ મારી મા છે ને બહુ સંસ્કારી. સજ્જનો, હું તમને સાચી વાત કહું છું, ઉત્તમ માની કુંખે જન્મ લેવો એનાથી મોટું કોઈ જીવનનું જમા પાસું નથી. એનાથી વધારે કોઈ ઉત્તમ વસ્તુ નથી. અને જો એ તમને મળ્યું હોય તો જીવતા કે મરતા માની કોઈને કોઈ સ્મૃતિ જરૂર રાખજો, કોઈને કોઈ યાદગીરી એની જરૂર રાખજો. તમે જે કંઈ છો, હું જે કંઈ છું, એ મારી માનું નિર્માણ છે. 5 વર્ષની નાની ઉંમર, ધીરે 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 થોડી સમજણ આવતી ગઈ. સાંજ પડે, રાત પડે, માના ખોળામાં માથું મૂકીને હું સૂઈ જાઉં અને મા મારા માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા મને રોજ 3 સૂત્રો સંભળાવે. બેટા, કોઈને ખવડાવીને ખાજે, કોઈને ઓઢાડીને ઓઢજે, કોઈને ઊંઘાડીને ઊંઘજે. બસ રોજ મને આ 3 સૂત્રો સંભળાવે. ઓહો, મેં કહ્યું, આખી ગીતા સંભળાવી દીધી, બધું બાઇબલ સંભળાવી દીધું, બધા ધર્મ ગ્રંથ સંભળાવી દીધા. તમે કડકડ 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 રોજ પાઠ કરતા હોવ ને આ 3માંથી એક કે ના હોય. જયારે ખાવાનો ટાઈમ થાય ત્યારે બારણા બંધ કરીને ખાય. કોઈ આવી જશે તો ઘણાને ડર લાગતો હોય, અને આડોશ પડોશમાં એવા હોય કે એ ટાઈમ જ આવે પાછા. મહારાજ હું જરા મોટો થયો, બહુ ભણ્યો નહીં, પણ મુંબઈ ભાગ્યો. ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી, અને મુંબઈમાં જઈને હીરાના વ્યાપારમાં જંપ લાવ્યો. આજે દુનિયામાં મારી 32 ઓફિસો છે. આખી દુનિયામાં 32 ઓફિસો છે. કરોડો રૂપિયા નહીં, અબજો રૂપિયા છે. માં તો મરી ગઈ, પણ આજે પણ રાત પડે છે, સાંજ પડે છે, ઊંઘવાનો ટાઈમ થાય છે અને પેલા 3 સૂત્રો યાદ આવે છે. કોઈને જમાડીને જમજે, કોઈને ઓઢાડીને ઓઢજે, કોઈને ઊંઘાડીને ઊંઘજે. અને મને એમ લાગે છે કે સાચો ધર્મ આ છે, આ જ સાચો ધર્મ છે. અને એટલે મારા વિચારો, તમારા વિચારો મળતા આવ્યા, એટલે મેં તમને બોલાવ્યા. ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા એક એવું પ્રેરણાનું કેન્દ્ર છે, એક પ્રેરણાનું સ્થાન છે કે શંકરાચાર્ય હોય કે મહાત્મા ગાંધી હોય, બાલ ગંગાધર તિલક હોય કે બીજા કોઈ હોય, એમાંથી મન ભરી ભરીને, ખોબે ભરી ભરીને પાણી પી શકે છે. એટલે આ ગ્રંથ બહુ મોટું પ્રેરણાનું કેન્દ્ર છે. કેન્દ્ર તો છે, પણ એની ભૂમિકા શું છે? પહેલામાં પહેલો પ્રશ્ન છે, શું આવું યુદ્ધ થયું હતું? ખરેખર પાંડવો અને કૌરવો ઐતિહાસિક પુરુષો હતા? કોઈ એક ધરતી ઉપર 18 અક્ષોહિણી સેના ભેગી થઈ હતી અને આવું મોટું યુદ્ધ થયું હતું? જે પરંપરાવાદી છે, જે બહુ સરળતાથી કહેલી વાતને સ્વીકારી લે છે, એમના માટે તો કોઈ પ્રશ્ન જ નથી. અને જેના માટે પ્રશ્ન નથી એના માટે ચિંતન નથી. ચિંતન તો પ્રશ્નોમાંથી ઊભું થતું હોય છે. તમને કોઈ પ્રશ્ન જ નથી થતો તો કોઈ ચિંતન જ નથી. અમે આજે એક ફેક્ટરી જોવા ગયા હતા અને ત્યાં કેટલાય રોબોટ છે ને એ કામ કરતા હતા. રોબોટને ચિંતન ના હોય, એટલે રોબોટને પ્રશ્ન ના હોય. જે પ્રોગ્રામ કર્યો હોય, જે એના મગજમાં બેસાડ્યું હોય એ કામ કર્યા કરે. પણ જેના અંદર પ્રશ્નો થાય છે એને ચિંતન થાય છે. અને ચિંતન એક એવી વસ્તુ છે કે સોનું મળવાના સુખ કરતા પણ સમાધાનનું સુખ બહુ મોટું હોય છે. સમાધાન માટે લોકો જંગલમાં રખડે, ગામે ગામ ફરે. બસ મારું સમાધાન, મારું સમાધાન. મારી શંકાનું નિવેડો આવે. એક તરફ સોનું મળતું હોય ને બીજી તરફ સમાધાન થતું હોય તો સમાધાનનું સુખ મોટું છે. સોના વિનાની જે અશાંતિ છે એના કરતા અસમાધાનની અશાંતિ બહુ મોટી છે.
પણ શરત એટલી છે કે અસમાધાન હોય તો. અસમાધાન જ નથી એટલે સમાધાનની ભૂમિકા જ નથી. એક બીજી વાત યાદ રાખજો, સુખનું જે સ્વરૂપ છે એ દુઃખ છે, એનું જમા પાસું દુઃખ છે. સુખના અસ્તિત્વનો આધાર દુઃખ છે. દુઃખ હોય જ નહીં તો સુખ જેવી કોઈ વસ્તુ જ નથી. દુઃખ જ સુખનું અસ્તિત્વ છે અને અશાંતિ જ શાંતિનું કારણ છે. તમને અશાંતિ થતી જ નથી તો શાંતિનો કોઈ પ્રશ્ન જ નથી. તમને વિયોગ થતો જ નથી તો યોગનું સુખ જ નથી. મીરાબાઈ ઝૂરે તો કૃષ્ણ મળે, કૃષ્ણ મળે તો એક ક્ષણ માટે ભાવ વિભોર થઈ જાય, પણ વર્ષો સુધી મીરા ઝૂરી હોય તો વિયોગ જ નથી તો યોગનું કોઈ સુખ નથી. તમારે જોવું હોય તો જોજો, જે લોકો ગાંધીજીની પાસે રહેતા હતા, જે લોકો મહાપુરુષોની પાસે રહેતા હતા, એમને સામીપ્યનું કોઈ સુખ નહીં. ગાંધીજીને જોવા માટે 4-4 કલાક સુધી રોડ ઉપર માણસો બેસી રહે, 8-8 કલાક સુધી બેસી રહે. ક્યારે નીકળે, ક્યારે નીકળે, ક્યારે નીકળે, અને જયારે એ નીકળે એટલે ક્ષણ બે ક્ષણ માટે લોકો ઉભા થઈને જય જયકાર કરે. સમીપમાં રહેનારા, સતત સમીપમાં રહેનારા એ લોકોને જુએ, લોકો શું કરી રહ્યા છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો કોઈ વાર મંદિરમાં જજો અને પૂજારીનું નિરીક્ષણ કરજો. પૂજારી ભગવાનને નથી જોતો, આવનારને જોવે છે. એ ભગવાનને નથી જોતો. આમ ભગવાન સામે જોઈને ભાવ વિભોર થયો હોય, એ તો આવનારને જુએ છે. અને આવનારને એથી વધારે કહું તો આવનારના ગજવાને જુએ છે. શું નીકળે છે, કેવું નીકળે છે, કેટલું નીકળે છે, અને પછી એ ગણિત મૂકે છે કે હવે આને કયો પ્રસાદ આપવો, કેટલો આપવો, કેવો આપવો. હવે તમે જ વિચાર કરો, ત્યાં ભગવાન રે ખરા? ભગવાનના નાક નીચે આ થતું હોય ત્યાં ભગવાન ના રહે. અત્યંત સામીપ્ય, અતિ સામીપ્યાદ ભવતી અવજ્ઞા નીતિકાર છે. સુખ છે એનો મૂલાધાર તો દુઃખ છે. તમને પીડા થઈ, તમને વેદના થઈ તો તમે સુખની કિંમત કરી શક્યા. તમને અશાંતિ થઈ, પ્રશ્નોએ મૂંઝવી નાખ્યા અને પછી કોઈએ સમાધાન કર્યું, બસ હવે શાંતિ થઈ. શાસ્ત્ર પણ એવું જ છે. શાસ્ત્રના પણ ગઈકાલે કયા એમ 3 સ્તર છે. જીવન પણ એવું જ છે. કેટલાક લોકોના જીવનને જોજો, બહુ છીછરું જીવન, જેને છબછબિયા કરો આટલે સુધી પાણી હોય, એમાં મોતી ના પાકે, એમાં રેતી હોય. મોતી ક્યાં પાકે? ઊંડાણમાં પાકે. ત્યારે શું છબછબિયા ખોટા છે? નહીં, ખોટા નથી. જો સીધી નદી ઊંડી હોય તો માણસ ડૂબી જાય. જો સીધો દરિયો ઊંડો હોય ને માણસ નાવા પડે તો ડૂબી મરે. પ્રત્યેક ઊંડાણના પહેલા છબછબિયા જરૂરી છે. છબછબિયા વિનાનો જે ઊંડાણ હોય તો માણસ મરી જાય. તમે સંગીત શીખવા બેસો એટલે પહેલા છબછબિયા શીખવાના, અને પછી જેમ જેમ તમારી કક્ષા આગળ વધતી જાય એમ ઊંડાણ આવતું જાય. તમે શાસ્ત્ર સાંભળવા બેસો એટલે પહેલા છબછબિયા કરવાના, પણ જેમ જેમ તમારી સમજણ વધતી જાય એમ ઊંડાણ વધતું જાય. એટલે આપણા ત્યાં એક સામાન્ય શાસ્ત્ર છે ને એક ઊંડાણ વાળું શાસ્ત્ર છે. ઊંડાણ વાળું શાસ્ત્ર છે એ ઉપનિષદ છે, એ ઋષિઓનું શાસ્ત્ર છે. અને ભગવદ્ ગીતા છે એ ઉપનિષદોનો નિચોડ છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આની ભૂમિકામાં લખેલું છે. તમામ ઉપનિષદો એક ગાયો છે. આટલા બધા ઉપનિષદો કોણ વાંચે, કોણ સમજે, ક્યાંથી આટલી સમજણ સમય લાવવો? એટલે બધી ગાયો છે. દુગ્ધા ગોપાલનંદન, ભગવાન કૃષ્ણે બધી ગાયો દોઈ અને તમામ ગાયોના દૂધને ભેગું કરી એમાંથી માખણ કાઢ્યું. પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત.
એ ગીતા પણ ઉપનિષદ છે. ગીતા છે એનું ઊંડાણ પણ છે અને એના છબછબિયા પણ છે. પણ ઊંડાણ કોના માટે છે ને છબછબિયા કોના માટે છે? જે માત્ર વ્યવહારિક લેવલ ઉપર રહે છે એના માટે છબછબિયા છે. અને વ્યવહારિક લેવલથી ઊંડે અધ્યાત્મ સુધી જાય છે એના માટે એમાં ઊંડાણ છે. ગઈકાલે થોડી ચર્ચા કરી હતી, તમને યાદ હશે. સંતનું કોણ છે? ગંગા કોણ છે? શું એક રાજા એક રિવર ને એક નદીને પરણે ખરો? નદી કોઈ પરણવા જેવી વસ્તુ છે? અમારે સંસ્કૃતમાં શબ્દોમાં બહુ મોટી શક્તિ છે, ગહન શક્તિ છે. એકવાર એક અંગ્રેજીના સજ્જન મળ્યા, થોડીક ચર્ચા થઈ ગઈ. મેં કહ્યું, પાણીનો પર્યાય અંગ્રેજીમાં કેટલા શબ્દો છે પાણીના? અને કે વોટર. મેં કહ્યું બીજો બોલો, ત્રીજો બોલો, ચોથો બોલો, પાંચમો બોલો. અરે વોટર 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 વોટર, બીજો છે શબ્દ? અમારે ત્યાં પાણી માટે 16 શબ્દો છે. 16 શબ્દો છે. જલમ, નીરમ, તોયમ વગેરે વગેરે 16 શબ્દો છે. અને અમારે વ્યાકરણની અંદર કૃદંત અને તદ્ધિત 2 પ્રક્રિયા છે. જ્યારે તમે કોઈ સંજ્ઞા બનાવો છો તો કૃદંતથી, પણ નામમાંથી પાછા નામ બનાવો છો અને મોટી ટંકશાળ છાપવા માંડો છો ત્યારે તદ્ધિત શરૂ થઈ જાય છે. ગંગાનો અર્થ શું થાય છે? પુનઃ પુનઃ અતિશય નવા ગચ્છતી ઇતિ ગંગા. જે સતત ગમન કર્યા કરે, જે વહેતી જ રહે, ગમન ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને તમને નવાઈ લાગશે, ખાલી જવા અર્થમાં 350 ધાતુઓ છે. 350 ધાતુ. 350 પ્રકારે તમે આટલું બોલી શકો, હું જાઉં છું. આટલું બોલવા માટે 350 વિકલ્પો છે. આઈ એમ ગોઈંગ, હવે તો એક બોલો, બીજું બોલો, કહો એનો વિકલ્પ કરો, બીજું કહો, બોલો. અહીં તો 350 છે. અને 350 ને પાછું યગંત યંગ લુગંત કરો તો વળી કેટલાય શબ્દો થઈ જાય. ગંગાનો અર્થ થાય છે પુનઃ પુનઃ અતિશય નવા ગચ્છતી ઇતિ ગંગા. જે સતત ઉપરથી ગમન, કોઈ દિવસ અટકેલી જોઈ તમે? અને એટલે આપણે ગંગાને ત્રિપથ ગા કહી છે. ત્રિપથ ગા, એક પ્રત્યક્ષ થનારી, એક ઉપરની ગંગા, એક નીચેની ગંગા. એટલી સરસ વાત છે, એટલી સુંદર વાત છે. ઉપરની ગંગાનો અર્થ તમે સમજ્યા? એક સુપર નોલેજ છે, એક મીડિયમ નોલેજ છે ને એક લોઅર નોલેજ છે. એટલે આપણે સરસ્વતીના 3 રૂપ કર્યા, લક્ષ્મીના 3 રૂપ કર્યા અને મહાકાળીના 3 રૂપ કર્યા. આ 3 જે મૂળ શક્તિઓ, એક એકના 3 એટલે નવદુર્ગા, 9 રૂપ થયા. નવદુર્ગા, 9 શક્તિઓ. આ મૂળ જે 3 શક્તિઓ છે, લાલ, પીળો ને વાદળી, મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી. કોઈ વાર તમને તમારા ધર્મ વિશે જિજ્ઞાસા જાગે તો આ 3 રંગો છે: સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા એટલે કાળી. અને એના 3 રૂપ છે. એક સરસ્વતી કઈ છે? લોઅર સરસ્વતી. તમારી પાસે જીભ છે, કલમ છે, બધું છે, પણ લોકોને ખાડામાં નાખવા માટે છે. તમે જે લખો છો એથી લોકો ખાડામાં પડે છે, લોકો બળી રહ્યા છે, મરી રહ્યા છે, અને તમે પેટ્રોલ છાંટવાનું કામ કરો છો. તમારી પાસે કલમની શક્તિ છે, તમારી પાસે વાણીની શક્તિ છે. હું એકવાર એક મહાત્માના ભંડારો કરીને પાછો ફરું. બહુ સારા મહાત્મા હતા, મારા ઓળખીતા. અને શું વાત કરું તમને, રબારીનું શરીર, બિલકુલ અભણ. પણ મારે આશ્રમમાં આવે ને રાતના 1 વાગ્યા સુધી, 1:30 વાગ્યા સુધી અમે 2 જ બેસીને ચર્ચા કરીએ, ત્રીજું કોઈ નહીં. અને બોલે એટલે નાભીમાંથી રણકો નીકળે. મારા આશ્રમમાં મેં એનો ફોટો રાખેલો છે. એ માણસ સ્કૂલનો અભણ હતો, પણ ભગવાનનો ભણેલો હતો. હું તો એનો ચહેરો જ જોયા કરું, માણસ શું રણકાદાર બોલે છે. ભંડારામાં ગયા, પાછા વળવાનું કોઈ વાહન નહીં. લોકો થોડા પ્રભાવિત થયેલા.
એટલે કહ્યું કે પેલા કે મારી ગાડીમાં બેસો, પેલા કે મારી ગાડીમાં બેસો. ખેંચતાણ ચાલી, એક જુવાનિયાની ગાડી ને એક ડોસાઓની ગાડી. એટલે એમ કરો કે બે ગાડીઓ સાથે ચલાવો. એટલે પેલા છોકરાઓ કહે કે અમારી ગાડી 90 થી નીચે ચાલતી નથી, અને આ ડોસાઓ કે અમારી ગાડી 60 થી ઉપર જતી નથી. કેમ? વૃદ્ધાવસ્થામાં ગતિ કુંઠિત થઈ ગઈ. છોકરા કેમ દોડાદોડ કરે છે? ડોહાઓ કેમ દોડાદોડ નથી કરતા? કુંઠિત થઈ ગઈ ગતિ. છોકરાઓની ગાડીમાં બેસવાનું. અને નવાઈએ બધા વાણિયા પાછા, અમારે સત્સંગ કરવો છે, એમ કે તમારી સાથે ચર્ચા કરવી છે, ચાલો તમારી ગાડીમાં બેસીએ. ચાલતા ચાલતા એક છોકરાએ મને કહ્યું કે મહારાજ, અત્યારે તો સારામાં સારો ધર્મ છે ને એ રજનીશજીનો છે. મેં કહું, હા, શું સારું છે એમાં? મને કે એ તો કહે છે કે કોઈ કંટ્રોલની જરૂર નથી, ફ્રી થઈ જાઓ, મુક્ત થઈ જાઓ. બધા કંટ્રોલો એ જ દુઃખનું મૂળ છે. તો બહુ સારું કીધું. મને કે હા, એટલા માટે હું તમને કહું છું કે આ બધા કરતા એ સારામાં સારી વાત કરે છે. મેં કહું, ઉભો રહે, આ ગાડીને બ્રેક છે કે નહીં? કે છે. મેં કહું, ફ્રી થઈ જાઓ, પણ મને ઉતરી જવા દે. એક બીજી વાત યાદ રાખજો, ડાયા માણસોને સમજાવવામાં બહુ માથાકૂટ નથી કરવી પડતી, અને મૂર્ખાઓને સમજાવવાના હોતા જ નથી. ખરી મુશ્કેલી એ હોય છે કે જે મૂર્ખા હોવા છતાં ડાયા હોય એમ માની બેઠા હોય છે. એમને બ્રહ્માપ્યંતમ તમ નરમ નરંજયન ભરતુરીને લખવું પડ્યું. મેં કહ્યું, તું વિચાર કર, સાયકલને બ્રેક છે કે નહીં? હા. સ્કૂટરને બ્રેક છે કે નહીં? જેમ જેમ વેગ વધે એમ એમ બ્રેક સોલિડ થવી જોઈએ. રેલવેને બ્રેક છે કે નહીં? વિમાનને બ્રેક છે કે નહીં? બ્રેક વિનાનું કોઈ છે? મને કે ના. આ ગાડીને બ્રેક છે કે નહીં? હવે ડાબા હાથે ચાલવાનો આપણા ત્યાં રિવાજ છે, અને તું ફ્રી થઈને જમણા હાથે ચાલવા લાગે. લાલ લાઈટે અટકી જવાનો રિવાજ છે, નિયમ છે, અને તું કે હું તો ફ્રી છું, તો મરે. અને બીજાને નિયમ વિનાની સ્વતંત્રતા હોતી જ નથી કોઈ દિવસ. હા, નિયમ વિનાની સ્વચ્છંદતા હોય, અને સ્વચ્છંદતા અને સ્વતંત્રતા એ બે એક નથી. એટલે ભગવદ્ ગીતા છે, એ ભગવદ્ ગીતા એક એવો માર્ગ છે, એવી એક વસ્તુ છે. એ કહે છે 3 પ્રકારની સરસ્વતી. એક બિલકુલ નીચેની, તમારી પાસે શક્તિ છે, તમે લખો છો, લોકોને બરબાદ કરી નાખો છો. મેં કહ્યું, ભાઈ, કોઈ વાર તું રજનીશજીના આશ્રમમાં ગયો છે? મને કે ના. મેં કહ્યું, જજે. એટલા કઠોર નિયમો છે. એક તો કોઈ સુગંધ લઈને જઈ જ ન શકે, બધું આમ ચેક કરે, ફલાણું કરે, બધું કરે. રાષ્ટ્રપતિના ત્યાં નિયમ નથી એટલા નિયમ ત્યાં છે. માણસ ફ્રી ના થઈ શકે, અને માણસ જકડાઈ પણ ના જાય. જીવન તો મધ્યમાં છે, મધ્યમાં જીવન છે. એટલે એક સરસ્વતી એવી છે જે સરસ્વતી લોકોને ખાડામાં નાખે છે. એક બીજી સરસ્વતી એવી છે જે પેટ ભરવાનું કામ કરે છે. તમારી પાસે વિદ્યા છે, તમારી પાસે જ્ઞાન છે, પણ આજીવિકા માટે છે, આજીવિકા માટે. એને બરાબર છે, એનાથી દુનિયા ચાલે છે. તમે ટેકનિશિયન છો, તમે પ્રોફેસર છો, તમે વકીલ છો, તમે ફલાણા છો, તમે ફલાણા છો, બરાબર છે. એમાં કોઈ અમરતા નથી. હા, જીવન પેટ છે એમાં. પણ એક સુપર નોલેજ છે, એક સુપર નોલેજ છે. અને આ સુપર નોલેજ એ ઉપરની ગંગા છે. એટલે આપણા ત્યાં એક પૌરાણિક કથા છે, ગંગાવતરણ. ગંગાનું અવતરણ. ક્યાં કે ગંગા ઉપર છે. કેવી રીતે ઉતારવી ગંગાને? અને ગંગા ઉતરીને કરશે શું? સગરના 60,000 પુત્રોનો ઉદ્ધાર. કોઈ તો વિચાર કરો, 60,000 પુત્રો હોય તો સંતતિ નિયમન વાળાની દશા શું થાય? આજે તો 2 બાળકોમાં જ લોકો 3માં જે થઈ જાય તો 60,000. પણ એ ઉપરની ગંગા નીચે ઉતરે તો તપ શરૂ થયું. પ્રારંભ તપથી છે. ભરતુરીએ તપ કર્યું, બહુ તપ કર્યું, બહુ. ભગીરથે બહુ તપ કર્યું,
અને ગંગા પ્રસન્ન થઈ. એક બીજી વાત યાદ રાખજો, ઉપરના માણસને પ્રસન્ન કરવાનો અને નીચેનો માણસ છે એને સંતોષ આપવાનો. નીચેનો માણસ જો તમારાથી સંતુષ્ટ હોય તો તમે એનું સુખ મેળવી શકશો, અને ઉપરનો માણસ જો પ્રસન્ન હોય તો તમે એનું સુખ મેળવી શકશો. નીચેના માણસો જો અસંતુષ્ટ હશે તમે સુખી નહીં થઈ શકો. પ્રસન્ન થઈ, ગંગા પ્રસન્ન થઈ. બોલ, શું ઈચ્છા છે? તમે નીચે ઉતરો, મારા પૂર્વજોનો ઉદ્ધાર થાય. તમે નીચે, અરે હું નીચે તો ઉતરું, પણ આટલે ઉપરથી ફોલ્સ ધડામ દઈને હું પડીશ. મારા વેગને કોણ ઝીલશે? મારા પછડાટને કોણ ઝીલશે? જા, કોઈ માણસને બોલાવી લાવ કે જે મારા વેગને ઝીલી શકે. ગયા ભગવાન વિષ્ણુ પાસે ભગીરથ મહારાજ, ગંગાજી ઉતરવા માંગે છે અને નીચે કોઈ ફાઉન્ડેશન જોઈએ, કોઈ મૂલાધાર જોઈએ. એટલે અમારે યોગમાં એક મૂલાધાર શબ્દ છે અને અહીંયા એક ફાઉન્ડેશન હોવું જોઈએ. એટલે વિષ્ણુએ કહ્યું, જો ભાઈ, કોઈ જગ્યાએ રાજભોગ હોય, બાળભોગ હોય, સખડી ભોગ હોય, એવું કંઈક હોય તો આપણને બોલાવવા, આપણે તૈયાર છીએ. પણ આવા કામમાં અમે આવતા, અર્થ સમજો. આવા ઘણા માણસો હોય, વિષ્ણુ એટલે માણસો એવા ઘણા. એમને બાળભોગમાં બોલાવો, બાળભોગ એટલે બ્રેકફાસ્ટ. એમને રાજભોગમાં બોલાવો કે ભાઈ આજ જમણવાર છે, તમારે ચિક્કર બધું ભરી જાય, એમાં બધા તૈયાર હોય. આ કામમાં મારું કામ નહીં, એમ કે તો આ કામ કરશે કોણ? એક બાવો બેઠો છે સ્મશાનમાં, એ આવું કામ જ કરે છે. એનું નામ છે શિવ. અર્થ સમજ્યા તમે? એનું આ જ કામ છે. મહાદેવ પાસે ગયા, ઉપરથી ગંગાનું અવતરણ થવાનું છે, તમે આધાર આપો, મારા પૂર્વજોનો ઉદ્ધાર થાય. શિવે કહ્યું, ચિંતા ના કરો, હું આવું છું. તમારો ચાર્જ કેટલો? શિવ કે છે, હું લોકોને ચાર્જ કરું છું. એટલે જે ડિસ્ચાર્જ થયેલા હોય ને એને હું ચાર્જિંગ કરી આપું છું. મારો પોતાનો કોઈ ચાર્જ, મહાદેવનો કોઈ ચાર્જ તમે જોયો? બિલકુલ સાદી ઉપાસના. વિષ્ણુની ઉપાસના ખર્ચાળ. એમને વાઘા જોઈએ, દાગીના જોઈએ, ફલાણી માળા, પછી પાછા પોઢી જાય, વળી ફલાણું બધું, કોણ જાણે કેટલું ખર્ચાળ. અને આ બસ અગડબમ બેઠા છે. આ બે પદ્ધતિ છે આપણા ત્યાં, ઐશ્વર્યની અને વૈરાગ્યની બે ઉપાસના. બે એક જ છે, બે જુદા નથી. એક જ પરમેશ્વર છે. આ તો કહેવા માટે. અને મહાદેવ ઉભા રહ્યા. ઉપરથી ગંગાએ જોયું. એક બીજી વાત યાદ રાખજો, ઉપરના માણસને નીચેનો માણસ બહુ નાનો લાગતો હોય છે. તમે પહાડ ઉપર જઈને જુઓ તો માણસ નાનો જેટલો લાગશે. જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ નીચેનો માણસ નાનો થતો જાય. અને જેમ જેમ નીચેનો માણસ નાનો થતો જાય એમ જો તમારો તુચ્છકાર વધતો જાય તો એ નાનો માણસ તમને નાનો બનાવી દે. ઉપર ચડીને પણ જે નાના માણસને નાના નથી સમજતા એ લોકો જ મોટા થઈને રહેતા હોય છે. તો ગંગાએ જોયું કે એક સામાન્ય માણસ ઉભો છે, હમણાં તણખલાની માફક એને ખેંચી નાખીશ. જોરથી કૂદકો માર્યો, જોરથી, એકદમ વેગ ભર્યો કૂદકો. એક બીજી વાત યાદ રાખજો, જિંદગીમાં 3 મોટા વેગો આવતા હોય છે. 3 મોટા વેગો. એક તમારા દુશ્મનોનો ઉભો કરેલો વેગ, 2 તમારા મિત્રોનો ઉભો કરેલો વેગ, અને 3 તમારા અંદરથી ઉભો થયેલો વેગ. તમે ઈચ્છો કે ના ઈચ્છો, જો તમારી ચડતી થઈ, જો તમારી પ્રગતિ થઈ તો થોડાક લોકોના પેટમાં ચૂંક આવવાની ને આવવાની જ. તમે કોઈનું કશું નહીં બગાડો તો પણ પ્રગતિ છે ને કદી દુશ્મન વિનાની હોતી નથી. જ્યાં તમારી ચડતી થઈ નહીં કે થોડાક દુશ્મનો વગર કારણે ઉભા થવાના. અને એ બધા શું કરશે ખબર છે? વેગ ઉભો કરશે. એને વેગ, એવો વેગ ઉભો કરશે કે તમે એમાં તણાઈ જાઓ.
તમારી બદનામી થાય, તમને કલંક લાગે, તમને હલકા બતાવે, તમને ખોટા બતાવે, તમને આવું બતાવે, એવો એક વેગ ઉભો કરશે. અમેરિકામાં ને ભારતમાં આટલો એક મોટો ફરક છે. ભારતમાં છે ને માણસો નવરા બેઠા બેઠા હવા ઊભી કરે છે. હવા એવી જોરદાર હવા ઊભી કરે છે કે હવાની અંદર છે ને તે માણસો તણાયા કરે. એ બ્રાહ્મણ હતો અને મહાદેવની ઉપાસના કરવા મંદિરમાં ગયો. પછી મહાદેવે એને કાનમાં કંઈક વાત કહી કે જો પણ ખબરદાર, તારી પત્નીને આ વાત ના કરીશ એમ કે નહીં કરું. ઘેર આવ્યો, એની પત્ની પાછળ પડી ગઈ કે આજ તમારા મનમાં કંઈક ઘોળાય છે. અરે મારા મનમાં ઘોળાય છે, એમાં તારું શું જાય છે? કંઈક કંઈક છે, મને કહો. કે કહું પડતું ખબરદાર, જો બીજા કોઈને વાત ના કરે તો કહું, કે જો બીજા કોઈને હું વાત કરું તો તમે જ મરો એમ કે આજે એવું બન્યું કે મહાદેવની ઉપાસના કરવા બેઠો તો અને ઉડતો ઉડતો એક કાગડો આવ્યો અને મારા આ કાનમાં પેઠો અને આ કાનમાં નીકળી ગયો. બસ હે કા જો કોઈને કહીશ નહીં હો કે નહીં. બસ જોત જોતામાં હવે વાત છે ને એને અંદર ઘુમરીઓ ખાવા માંડી. અડધો કલાક, કલાક થયો, 2 કલાક થયા. બસ પડોશીના ત્યાં ગઈ કે જો બેન એક વાત કહું, પણ તારે કોઈને કહેવાની નહીં હો. સોગંદ ખવડાવ્યા અને પછી આ વાત કરી. સાંજ પડતા તો આખા ગામમાં એક વાત ચાલી નીકળી કે પેલા મહારાજના કાનમાંથી 1000 કાગડા નીકળી ગયા. એક નહીં 1000. આ હવા છે, હવા. અને આવી હવા છે ને એક વેગ ઉભો કરતી હોય છે. અને એવા વેગની અંદર દુશ્મનો તમને તાણી નાખતા હોય છે. તમને ખબર છે એનો બાપ કોણ હતો? તમને ખબર છે એની માં કોણ હતી? અરે તમને ખબર છે એ તો કેવા ધંધા કરીને આવ્યો છે? આવી બધી પાછળ વાતો કરે. અને પેલું બકરું છે ને, આ કૂતરું છે, આ કૂતરું છે, આ કૂતરું છે, 1 બોલે, 2 બોલે, 3 બોલે, 4 બોલે, એટલે પછી બકરું કૂતરું મનાઈ જાય. આ વેગ છે. જ્યાં તમારી શક્તિ વધી નહીં, તમારી ચડતી દશા આવી નહીં, કે થોડાક લોકો તો ખોટી હવાઓ ઊભી કરવાના જ, અને ખોટી હવા તમને તાણી નાખશે. પણ જો તમે એ ખોટી હવાને પહોંચી શકો તો તમે શિવ થવાને લાયક છો. તો પેલી ગંગાનું અવતરણ કરાવવાને લાયક છો. જો તણાઈ ગયા તો ગયા. એક દુશ્મનોનો ઉભો કરેલો વેગ. એક બીજી વાત, ઘણી વાર લોકો એમ કહેતા હોય છે કે આ અજાત શત્રુ છે, એટલે આમને કોઈ દુશ્મન. તો હું અહીં બેઠા બેઠા એના માટે નિશ્ચિત અભિપ્રાય આપી દઉં કે એનું વ્યક્તિત્વ 0-0-0-0 છે. અરે જેની પાસે પોતાનું કંઈક છે એના તો થોડાક વિરોધીઓ રહેવાના ને રહેવાના જ. તમારા અંદર એક ખુમારી હોવી જોઈએ કે આટલા દુશ્મનોની વચ્ચે હું જીવું છું. હું ભાગ્યો નથી, દુશ્મનોના વચ્ચે જીવું છું. એનો અર્થ એવો નથી તમે વગર જોતા દુશ્મનો ઉભા કરો, એમ એવો અર્થ નથી કે ચાલો આપણે હવે, એવો અર્થ નથી. પણ કોઈ લક્ષ્ય માટે, કોઈ સિદ્ધાંત માટે, કોઈ આદર્શ માટે કદાચ થોડાક વિરોધીઓ થયા હોય તો થાય. કોણ વિરોધીઓ વચ્ચે નથી જીવ્યું? બુદ્ધ વિરોધીઓ વચ્ચે જીવ્યા, શંકરાચાર્ય વિરોધીઓ વચ્ચે જીવ્યા, કબીર વિરોધીઓ વચ્ચે જીવ્યા, દયાનંદ સરસ્વતી વિરોધીઓ વચ્ચે જીવ્યા, ગાંધીજી વિરોધીઓ વચ્ચે. એમની સાથે એક અંતેવાસી હતા રહેનારા મને કહ્યું કે હું આશ્રમમાં, સાબરમતી આશ્રમમાં રહું. મહાત્મા ગાંધીજીની 7 પેલી લોરી ભરીને ટપાલ આવે, 7 લોરીઓ ભરીને ટપાલ આવે. એમાં 6 લોરીઓની ટપાલોમાં તો ગાળો જ લખી હોય, ગાળો જ દીધી હોય, ગમે તેવી ગાળો, અને છતાંય આનું રૂવાડું ના ફરકે. એટલે બીજો માણસ તો મરી જાય, એમને ઊંઘ જ ના આવે ભાઈ, બિલકુલ રૂવાડું ના ફરકે. કેટલું મક્કમ મન હોય. અને તુલસીદાસજી એનું વર્ણન લખ્યું છે. બૂંદ પરે અઘાતગીરી કૈસે, ખલકે બચન સંત સહે જૈસે. ઋષ્યમુખ પર્વત છે,
સીતાના વિયોગમાં રામ બેઠા છે અને વર્ષા ઋતુનું વર્ણન ચાલી રહ્યું છે. લક્ષ્મણ જો આ પર્વતના ઉપર વરસાદ પડે છે, બહાર મેઘ તૂટી પડે છે, પણ આ તો અભિધા થઈ, એમાંથી શું હાથમાં આવ્યું? સાહિત્ય તો ત્યારે ઉપયોગમાં આવતું, અસરકારક થતું છે. વરસાદ પડે છે એટલે પડે છે, એમાં શું થયું? બૂંદ પરે અઘાત ગીરી કૈસે, તો તરત જ ઉપમા મૂકી દીધી. ખલકે બચન સંત સહે જૈસે, જેમ કોઈ ખલ પુરુષ હોય અને કડવા ને કડવા ઝેર જેવા વચનો કોઈ સંતને એ કહેતો હોય ને, પેલો પર્વતની માફક શાંતિથી બેઠો હોય. તરત જ એક વ્યક્તિત્વનું નિર્માણ થયું. એટલે તમારા દુશ્મનો છે એક વેગ ઉભો કરતા હોય છે, એ વેગને તમે ખાડી શકો છો. બીજી વાત, દુશ્મનોની વાત જવા દો, મિત્રો વેગ ઉભા કરતા હોય છે. જે તમારા મિત્રો હોય છે ને, એ મિત્રો એક વેગ ઉભો કરતા હોય છે, અને આ દુશ્મનો કરતા વધારે ભયંકર વેગ હોય છે. અરે તમારા જેવો તો કોઈનો બંગલો નહીં. આ બધા બંગલા જોયા, પણ તમારા જેવો કોઈ બંગલો નહીં. એક વેગ ઉભો થયો અંદર. બધી ગાડીઓ જોઈ, પણ તમારા જેવી તો કોઈ ગાડી નહીં. એટલે અંદર એક વેગ ઉભો થયો. અરે બધે ફર્યા, પણ તમારા ઘરમાં જેટલું ઘી ઢળ્યું છે એટલું તો પેલાના ઘરમાં પાણી નથી ઢળ્યું. આ એક વેગ ઉભો થયો. આ પ્રકારની સતત મીઠી 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 અને વખાણ ભરેલી વાતો સંભળાવે રાખે એટલે અંદર એક વેગ ઉભો થાય. અને એક વાત યાદ રાખજો, જેને વખાણ સાંભળવાનો ચસ્કો લાગ્યો હોય ને, એવો માણસ છે કદી પણ અપમાનને સહન ન કરી શકે, અપમાનને ગળી ન શકે, ગમ ન ખાઈ શકે. કાં તો એ મારે ને કાં તો મરી જાય. મારવાની તાકાત હોય તો મારે, ને મારવાની તાકાત ના હોય તો એ સાંભળીને જ મરી જાય. ગમ કોણ ખાઈ શકે? જે માનથી મુક્ત હોય, વખાણથી મુક્ત હોય. અને એટલે અમારે ત્યાં આ જે હાર છે ને, એ અમારા આપણા પૂર્વજોએ બહુ ડાપણપૂર્વક એનું નામ હાર રાખેલું છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એનું નામ હાર રાખ્યું છે. કોઈ તો પહેરાવે, પણ જો અહંકારથી પહેર્યો અને મલકાવા લાગ્યા તો હાર્યા સમજો. એ તો ભગવાનનો હાર છે, ભગવાનની પ્રસાદી છે, તો બરાબર છે. નહીં તો હાર્યા. અને મનુને લખવું પડ્યું, સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદવિજેદ વિષાદિવ. બ્રાહ્મણ, તારે તારા બ્રાહ્મણત્વની રક્ષા કરવી હોય તો જ્યાં બહુ માન મળતું હોય ત્યાંથી ખસી જા. આ માન તને ડૂબાડી દેશે. ઘણી વાર તો એવું બને કે લોકો પોતાનું માન વધારવા માટે પગારદાર માણસો રાખે અને સાથે ને સાથે ફેરવે રાખે. ટેપ રેકોર્ડરની માફક બધી વાતો બોલ્યા કરે કે મહારાજે આ ચમત્કાર કર્યો, મહારાજે પેલો ચમત્કાર કર્યો, મહારાજે ફલાણું. જાણે એક કેસેટ પૂરી થાય એટલે પછી બીજી, ને બીજી પૂરી થાય એટલે ત્રીજી. આમના છોકરા નતા, છોકરા મહારાજે આપ્યા, આમની દીકરી નથી પરણતી તો દીકરી પરણાવી દીધી, અમને ફલાણું નતું તો ફલાણું થઈ ગયું. તો એ ભારતની આ દશા, તોય ભારતની આ દશા. અહીંયા આવો એકે મહારાજ દેખાતો નથી અમેરિકામાં, અને છતાંય બધા લીલા લહેર કરે છે. અને આપણે તો ગામે ગામ આવા ચમત્કારિક પુરુષો છે, ને છતાંય ભારતની આ દશા. પ્રજાને ગુમરાહ કરવામાં આવી છે, પ્રજાને ભટકાડી દેવામાં આવી છે, પ્રજાને ભ્રમમાં નાખવામાં આવી છે. એક દિવસ સાંજે એક ગાડી આવીને આશ્રમમાં દરવાજે ઉભી રહી. દરવાજો બંધ કરતો હતો. મને કે મહારાજ એક મિનિટ થોડુંક કામ છે. મેં કહું આવો બેસો. શું કામ છે? મને કે આશીર્વાદ લેવા આવ્યા છીએ. મેં કહું સ્ટોકમાં નથી ભાઈ. ના એમ કે તમારે ગમે એમ કરીને પણ આટલો આશીર્વાદ તો આપવો જ પડશે. શું આશીર્વાદ? કે આવતીકાલે આણંદમાં આપણે એક નવી પેઢી શરૂ કરીએ છીએ, અને મહારાજ એવો આશીર્વાદ આપો ને કે એક વર્ષમાં તો બિરલાને વટાવી જાય એવો આશીર્વાદ આપો. મેં કહ્યું ભાઈ, જો મને પેઢી ખોલતા આવડી હોત તો હું શું કામ બાવો થાત કીધું.
અમારે આ રોજ પારકા રોટલા ખાવા પડે છે, તો હું જ પેઢી ખોલીને ના બેઠો હોત તો એવું કોઈનાથી ના થાય. ના કે અમે ઉઠવાના નથી, તો હવે શું કરવું? આમના આગળ માથા કૂટવો? અમે ઉઠવાના નથી, આશીર્વાદ લઈને જવાના છે. ફરી પાછું મેં સમજાવ્યું કે ભાઈ, હું જેને આશીર્વાદ આપું છું ને એને ઊંધો પડે છે. કીધું કેવું મગજમાં ભરી દીધું છે, કેવી વાતો મગજમાં ભરી દીધી છે. અને આ બધામાંથી શું થયું છે? કોઈ ધર્મ પેદા નથી થયો, એક ભ્રમણા પેદા થઈ છે. એક ભ્રમણા પેદા થઈ છે. જો ધર્મ પેદા થયો હોત તો ભારતનો જય જયકાર થઈ ગયો હોત. એટલે એક વેગ છે ને તમારા મિત્રો ઉભો કરે છે અને તમને એક સતત ચકડોળે ચડાવે રાખે છે. તમારા જેવો કોઈ નહીં, તમારા જેવો કોઈ નહીં, તમારા જેવો કોઈ નહીં. અને આ વેગની ચકડોળમાં તમે ફર્યા કરો છો. એક ત્રીજો વેગ છે, એ તમે પોતે ઉભો કરો છો. કોઈ દુશ્મનો નહીં, કોઈ મિત્રો નહીં, પણ તમે જાતે ઉભો કરો છો. કામનો વેગ, ક્રોધનો વેગ, લોભનો વેગ, મદનો વેગ, મોહનો વેગ, અંદરથી બધા આમ જેમ ફુવારાની સાથે નીકળતા હોય. આ ત્રણ વેગોને જે પચાવે, રોકે, સહન કરી શકે, એના ઉપર ગંગાનું અવતરણ થાય. અને શિવ ઉભા છે. કોઈ વાર જોજો, આ ચિત્ર તમારા ઘરમાં હોય તો જોજો, ધ્યાનથી જોજો અને એના ડૂબકી લગાવજો કે આ ઇતિહાસ છે કે કોઈ અધ્યાત્મ છે. શું શિવ કોઈ ઐતિહાસિક પુરુષ છે? એના બાપનું નામ શું? શિવજીની માનું નામ શું? શિવની જયંતી હોય ખરી? પારણામ નાખીને શિવને ઝુલાવો, શિવની જયંતી ના હોય. અજન્માનો લોકા, એ તો અજન્મા છે, પરમેશ્વર છે, પણ આ રૂપક છે. અને ગંગા જયારે જોરથી અંદર ખાબકીને પછી બહાર નીકળવા માટે ઘૂઘવાટા કરવા લાગી, પણ બહાર જ ના નીકળી શકી. વર્ષો વીતી ગયા, વર્ષો. એક ટીપું પાણી બહાર ના નીકળ્યું. અને પેલો સ્થૂલ સ્થાણું ઉભા છે. ગંગાજી થાક્યા, અને થાક્યા એટલે હાથ જોડ્યા. આ બીજી વાત યાદ રાખજો. ભક્તિ માર્ગ છે એ થાક્યા પછીનો છે. તમને જો બાવડા ખૂબ મહેનત કરી, ખૂબ બાવડા કર્યા, પણ હવે થાક્યા છો. પેલો હાથી છે ને, એની હાથણીઓની સાથે મદોન્મત્ત હાથી આમ ધામ 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 કરતો આવ્યો અને પડ્યો નદીમાં. અને કેળના પાંદડાને કદલીને બધું ઉછાળી ઉછાળીને નાવા લાગ્યો. કેટલી મસ્તી છે! એ થાક નથી, રમત છે, એટલે જિંદગીમાં મસ્તી છે. પણ એટલામાં અચિંતાના પેલા મગરે આવીને પગ પકડ્યો. અને જ્યાં મગરે પગ પકડ્યો એટલે માર્યો જોરથી ઝાટકો ને, પણ ખબર પડી કે કંઈ આમાં અસર નથી થતી. બીજો ત્રીજો હાથણીઓને ખબર પડી ગઈ, છળાક દઈને બહાર નીકળી ગઈ. એટલે પેલો હાથી ખેંચાવા લાગ્યો. પેલો મગર જોરથી એને ખેંચવા, આવડો મોટો હાથી પણ પાણીમાં ખેંચાવા લાગ્યો. એટલે પેલી હાથી છે ને, એને હાથણીઓને કહ્યું, તમે આવો, મને ખેંચો, મને બચાવો, તમે આવો. હાથણીઓએ વિચાર કર્યો કે આપણે જઈએ અને એનો પગ છોડીને આપણો પગ પકડે તો, એટલે એકે ના આવે. તમે ડૂબવા લાગો ને તમારા માણસો તમને બચાવવા ના આવે, તમને કેવું લાગે? તમારા ભૂંડા દિવસો હોય અને તમારા અંગત માણસો દૂર ઉભા ઉભા તમાશો જોયા કરતા હોય તો તમને સંસાર કેવો લાગે? અને ત્યારે હાથીને થયું કે ઓહો, આ હાથણીઓ માટે મેં ના દિવસ જોયો ને રાત જોઈ. જે માગ્યું એ આપ્યું, જ્યારે માગ્યું ત્યારે આપ્યું. અને હવે જયારે હું તણાઈ રહ્યો છું ને મરી રહ્યો છું તો મને ખેંચવા કોઈ નથી આવતું. હવે શું કરવું? બસ એક ફૂલ હાથમાં આવ્યું અને વિષ્ણુને અર્પણ કર્યું. પ્રભુ, હવે તમારા સિવાય મારું કોઈ, આ થાક છે. પહેલા કેમ ના અર્પણ કર્યું? પહેલા થાક ક્યાં લાગ્યો હતો? પહેલા તો થાક નતો લાગ્યો. અને જ્યાં અર્પણ કર્યું એટલે પેલો ગજેન્દ્ર મોક્ષ એ મકરને માર્યો, હાથી બહાર નીકળ્યો. અને હાથી જેવો બહાર નીકળ્યો એટલે બધી હાથણીઓ છે ને, અરે કે અમે તો કેટલી માનતાઓ માની હતી તમારા માટે, આ તો અમારી ફલાણી માતાએ આમ કર્યું ને ફલાણી માતાએ આમ કર્યું.
અને સંસાર એટલે સંસાર છે. હાથી પણ બધું ભૂલી ગયો ને પાછી એની એ હાથણીઓ ને એનું એ બધું કદલી વન ને પાછું બધું એનું એ ચાલુ. થાક છે ને, થાકમાંથી ભક્તિ માર્ગ આવતો હોય છે. અને એટલે ગંગાજી થાક્યા, અને થાક્યા એટલે હાથ જોડ્યો. કોઈ વાર તમે મહાદેવની લટો જોજો, આમાં બધી લટો છે. જટા જટા કટાહ સંભ્રમમ બ્રહ્મન નિલિંપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલલ લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ. આ રાવણનું લખેલું સ્તોત્ર છે. એ જટાઓ શું છે? એ ફેકલ્ટીઓ છે, એ જ્ઞાનની શાખાઓ છે. ચાલો આ શાખાઓમાં જાઓ, આ શાખામાં જાઓ. ભૌતિક વિદ્યા, ફલાણી વિદ્યા, ખગોળ વિદ્યા, નક્ષત્ર વિદ્યા, પેલી વિદ્યા, ઇલેક્ટ્રોનિક વિદ્યા, ફલાણી વિદ્યા, અણુની વિદ્યા, એ કેટલી ફેકલ્ટીઓ છે. અને ગંગા એ ફેકલ્ટીઓમાં દોડે છે, પણ એનો કોઈ છેડો નથી આવતો. કોઈ ફેકલ્ટી, કોઈ જ્ઞાન એવું છે કે જેનો એન્ડ આવી ગયો હોય? અનંત જ્ઞાન છે. ત્યારે જ્ઞાન હાર્યું, થાક્યું અને હાથ જોડ્યા. અમે તમને ઓળખી ન શક્યા, હવે રસ્તો આપો. ત્યારે પછી રસ્તો આપ્યો. એક લટ ઢીલી કરી, એમાંથી ગોમુખ થયો, આગળ ગંગોત્રી થઈ, પછી હરદ્વાર થયું ને પછી ગંગાસાગર થયું. આ સાંસારિક વાત થઈ. અને પેલું સુપર નોલેજની વાત થઈ. સુપર નોલેજ પણ ઉપરથી પડે છે, અને મીડિયમ નોલેજ છે ને એ કોલેજમાંથી આવે છે. કોઈ ભણાવે છે ને આવે છે. રામકૃષ્ણ ક્યાં ભણવા ગયા હતા? કબીર ક્યાં ભણવા ગયા હતા? નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા? અને છતાં એ સુપર નોલેજ, ઉપનિષદનો ઋષિ ક્યાં ભણવા ગયો હતો? અને એની વાતો આટલા વર્ષો પછી પણ કેમ જીવતી છે? કારણ કે એ સુપર નોલેજ છે. એટલે સજ્જનો, સરસ્વતીના 3 રૂપ, લક્ષ્મીના 3 રૂપ, પણ એ ચર્ચા નહીં કરું. મહાકાળીના 3 રૂપ, અને 3 3 9 થાય એટલે 9 દુર્ગા થાય. અને 9 દુર્ગા થાય ત્યારે અંબાજીનું નવરાત્રિ થાય. એટલે નવરાત્રિ, પેલી શિવરાત્રિ, આ નવરાત્રિ. શું ગજબની વાત છે! એક પેલા લોક કવિએ એનું ગીત બનાવ્યું છે. નવ નવ રંગની અંબે માની ચૂંદડી, એક એક રંગ માનો સવા સવા લાખ. નવ નવ રંગની અંબે માની ચૂંદડી, આ નવરંગ. એરે ચૂંદડીએ કયા રાજા મોયા, એરે ચૂંદડીએ રાવણ રાજા મોયા, અને રાવણ રાજા મોયા એણે રાજપાટ ખોયા. નવ નવ રંગની અંબે માની ચૂંદડી, એક એક રંગ માનો સવા સવા લાખ. જો ઉપનિષદનું રહસ્ય છે. ઉપર જુઓ તો અંબાજી છે, ને અંદરથી જુઓ તો અધ્યાત્મ વિદ્યા છે. પણ શરત એટલી છે કે ઊંડાણમાં જાઓ, છબછબિયાથી ઊંડાણમાં જાઓ. તો આ અંબાજી કોણ છે? એરે ચૂંદડીએ કયા રાજા મોયા, એરે ચૂંદડીએ પતઈ રાજા મોયા, અને પતઈ રાજા મોયા એણે રાજપાટ ખોયા. નવ નવ રંગની અંબે માની ચૂંદડી, એક એક રંગ માનો સવા સવા લાખ. એટલે સજ્જનો, સંતનું અને ગંગા, આ 2 શબ્દોને સમજવા જેવા છે. સંતનું શું છે? સંસ્કૃતમાં એ શબ્દની વ્યુત્પત્તિ આવી થાય, શમ કલ્યાણમ. શમનો અર્થ થાય છે કલ્યાણ, મંગળ. તનુનો અર્થ થાય છે શરીર. જેનું શરીર કલ્યાણમય હોય, મંગળમય હોય, એવું જે છે તત્વ, એનું નામ સંતન. કોણ છે એવું તત્વ? અને પેલી પુનઃ પુનઃ અતિશય નવા ગચ્છતી ઇતિ ગંગા, આ ગંગા કોણ છે? પ્રવાહમય, ધગ 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 ધગ. આ સંતનું એ તપ છે. અને ગંગા એ તિતિક્ષા છે. શરૂઆત અહીંથી છે. સૃષ્ટિની શરૂઆત અહીંથી છે. જીવનની શરૂઆત અહીંથી છે. તમે અમેરિકા આવ્યા, આફ્રિકા ગયા, પહેલી પેઢીને પૂછો કેટલું તપ કર્યું છે. ચડોતરમાંથી, સુરતથી કે કાઠિયાવાડથી, જે પહેલો માણસ જે આફ્રિકા ગયો, એની પાસે તો ભાડું નહોતું. લોજ વાળો ઠોકર મારીને ઉભો કરી દે, પૈસા નથી તાર પાસે, પૈસા આપીને આવજે. 5 વર્ષ સુધી બાળ બચ્ચાના મોઢા ના જોઈ શકે. પેલું જીવડું નખમાં પેસી જાય તો મરી જાય. બ્લેક વોટર થાય, ફલાણું થાય, ખાવાનું ઠેકાણું નહીં,
નાવાનું નહીં, 4 પતરા નીચે રહેવાનું. આ તપ છે. પહેલી પેઢી છે એ તપ કરે છે. બીજી પેઢીને તપ નથી કરવું પડતું હતું, પણ પહેલી પેઢીને તપ કરવું પડતું હોય છે. અને તપ છે ને એ તિતિક્ષા વિના સ્થિર ન થઈ શકે. એ તિતિક્ષાનો અર્થ થાય છે, અમારે ત્યાં બહુ સુંદર વ્યાખ્યા કરે. જ્યારે પણ તમે કોઈ પણ ધર્મનું કાર્ય શરૂ કરો એટલે તમારી જે અગવડો છે, જે સગવડોનો અભાવ છે, એ સગવડોના અભાવને તમે હસતા હસતા સહન કરો, એનું નામ તિતિક્ષા છે. આજે સગવડો છે. અહીંયા અમેરિકામાં જે પહેલી પેઢી આવી હોય વર્ષો પહેલા, એને પૂછી જુઓ. અરે રડે, રાત્રે રડે, ઘેરે પાછા ભાગી જઈએ, અહીં ક્યાંથી આવી ગયા, અહીં ક્યાંથી આવી ગયા. પણ એ ટક્યા. અને ટક્યા તો કેમ ટક્યા? તિતિક્ષા હતી એટલે ટક્યા. તિતિક્ષા વિના તપ કોઈ દિવસ ચિરંજીવી ના થઈ શકે. એટલે તપ અને તિતિક્ષા બેયના લગ્ન થયા. તિતિક્ષામાંથી જે બાળકો પેદા થયા એ એક પછી એક જળમાં ફેંકાતા ગયા. 8મું બાળક, આ 9મું બાળક, એ બાળકને જ આપણે રાખવાનું છે. તો તપ અને તિતિક્ષામાંથી કયા બાળકો પેદા થયા? અષ્ટસિદ્ધિ. 8 પ્રકારની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ બધી ફેંકી દીધી. નહીં જોઈએ. જો એ ના ફેંકી હોત તો સિદ્ધિ પછીની જે પરાકાષ્ઠા છે ત્યાં ના પહોંચી શક્યા હોત. સિદ્ધ થવું એ અલગ વાત છે, અને સિદ્ધ થઈને અટકી જવું એ બીજી વાત છે. એ બધા બાળકો ફેંકી દીધા. મારે નહીં જોયા. કેટલીક વાર એવું બને કે ઈશ્વરનું આપેલું તમે ઈશ્વરને પાછું આપી દો. મારે આ ના જોઈએ, પ્રભુ તમારું છે. આ તપ સિદ્ધિ વિનાનું ના હોય. પછી તમે સંગીતની સિદ્ધિ મેળવો, ક્રિકેટની સિદ્ધિ મેળવો, ડોક્ટરની સિદ્ધિ મેળવો, વ્યાપારની સિદ્ધિ મેળવો, પણ એ સિદ્ધિ છે, તપમાંથી છે. અને જયારે 8મું બાળક રાખી લીધું, તિતિક્ષા ગાયબ થઈ ગઈ. તમારા જીવન તરફ નજર કરજો. તમે 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પહેલા તપસ્વી હતા, બહુ તપ કર્યું અમેરિકામાં આવીને, પણ હવે તિતિક્ષા નથી. હવે સગવડો વચ્ચે રહો છો. હવે તો ખૂબ સગવડો. પહેલા ક્યાં સગવડો હતી? હવે સગવડો. કારણ કે બાળક રાખી લીધું. હવે સગવડો છે. હવે શું થશે? બસ અહીંથી હવે જીવનનો એક બીજો વળાંક શરૂ થયો. મહાભારત છે, એને જો તમે માત્ર ઐતિહાસિક ગ્રંથ માની લો તો આ બધું ઘટાવવું પડશે. અને જો એમાં કઈ અધ્યાત્મ દૃષ્ટિ રાખવાની ઈચ્છા થાય કે ના આ કંઈક આધ્યાત્મિક વાત છે, તો તમારે અર્થઘટન બદલવું પડશે. હવે એ સંતનું એ તપ છે, એની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી બીજું લગ્ન કરે છે. અને બીજું લગ્ન યોજન ગંધા સાથે છે, ઐશ્વર્ય સાથે છે, સમૃદ્ધિ સાથે છે. યોજન ગંધા છે, દૂર દૂર સુધી એની સુગંધ આવે છે. આ યોજન ગંધામાંથી 2 પુત્રો થાય છે, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ. આ 2 પુત્રો થાય છે. જેમ પેલું વૃક્ષ બને એમ આ વૃક્ષ બનાવવામાં આવ્યું છે. સજ્જનો, વાત થોડી ગંભીર છે, સિરિયસ છે, અને હું એને બને એટલી હળવી બનાવવાનો પ્રયત્ન કરું છું. પણ તે છતાં વાત જ જ્યાં ગંભીર છે, અને જો એને એકદમ હળવી બનાવી દઉં તો એનું ગાંભીર્ય છે એને ન્યાય ના મળે. એટલે તમને થોડી ઊંઘ આવે, થોડા ઝોકા આવે તો પણ તમે આ વાતને સમજજો. આ બીજી પત્ની છે. ગંગા તો ગઈ, તિતિક્ષા તો ગઈ. હવે ક્યાં તિતિક્ષા છે? હવે તો યોજન ગંધા છે. અર્થ સમજ્યા? આલિશાન બંગલો, સરસ મજાની ગાડી, બગીચો, ફલાણું. $1 જગ્યાએ $25 ખર્ચો કરવાનો કોણ ના પાડે છે? પહેલા $25 ખર્ચવાતા, ત્યાં $1 નતો મળતો. અને હવે પાણીની માફક છે, એ યોજન ગંધા. પણ આ 2 પુત્રો જે છે એ અલ્પજીવી છે. એ દીર્ઘજીવી, લાંબુ જીવનારા નથી, એ અલ્પજીવી છે. એનું એક કારણ છે.
એના અર્થો જ કઈ આપે છે, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ. એટલે આ બંને પુત્રોને અંબિકે એ લાવીને પરણાવવામાં આવે છે, 2 કન્યાઓ. અને 2 કન્યાઓ વિધવા થાય ત્યાં સુધી એને સંતાન નથી થતા. અને સંતાન વિનાની સ્થિતિ આવીને ઉભી રહી. એક બીજી વાત યાદ રાખજો, ગરીબાઈ પછી સમૃદ્ધિ, અને સમૃદ્ધિની પરાકાષ્ઠા, અને સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી નિર્વંશ થઈ જવું. આ કોણ ભોગવશે? આ કોણ ખાશે? ઘણા માણસોને એટલા માટે ઊંઘ નથી આવતી કે પેટમાં કશું પડ્યું નથી હોતું, પેટમાં બિલાડા બોલતા હોય છે. ઘણા માણસોને એટલા માટે ઊંઘ નથી આવતી કે જોબ છૂટી ગઈ છે. જોબ છૂટી ગઈ હોય તો, અને પેલું મકાનનું ભરવાનું થતું હોય દર મહિને, દેશવાળા સમજે કે અમેરિકામાં બધા ડોલરના ઝાડ છે, આમ દાઢી ખખડાવો એટલે બધા ડોલર નીચે પડે. પણ અહીં રહેનારને ખબર પડતી હોય કે આ દર મહિને ભરવાનું થાય, જોબ હોય નહીં, કરવું શું? એને ઊંઘ નથી આવતી, જોબ છૂટી ગઈ છે. એક બીજા માણસને ઊંઘ નથી આવતી કારણ કે પત્ની નાસી ગઈ છે. જોકે ઘણાને વધારે ઊંઘ આવે, ઘણાને ઉલટી વધારે ઊંઘ આવે. પણ એક માણસને એટલા માટે ઊંઘ નથી આવતી, હા 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 હા, આટલું બધું ઐશ્વર્ય મારા પછી ભોગવશે કોણ? કોને આપું? આ કોના માટે છે? શું કરું? બસ એને એટલા માટે ઊંઘ નથી આવતી. એને જોબની ચિંતા નથી, પેટની ચિંતા નથી, બીજી કોઈ ચિંતા નથી. બસ એક જ ચિંતા છે, આ બધો ભાર, આટલું મોટું ઐશ્વર્ય ને ઐશ્વર્ય આપવું કોને? હવે થશે શું? આ ચિંતા છે. એટલે ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય છે, અલ્પજીવી છે, એને દીર્ઘજીવી બનાવી નથી શકાતા. ત્યારે હવે ફરી પાછી એક સૃષ્ટિ શરૂ થાય છે, અને એ સૃષ્ટિની અંદરથી 3 પુત્રો પેદા થાય છે. અને આ 3 પુત્રો છે, એમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. આ કોણ છે? કોઈ વાર વિચાર કરીને જોજો. એક તમો ગુણ છે, એક સત્વ ગુણ છે, એક રજો ગુણ છે. ધૃતરાષ્ટ્ર તમો ગુણ છે, એટલે આંધળો છે. તમસો મોહ એવ ચ, ભગવદ્ ગીતા. અર્જુન, તમો ગુણથી મોહ જન્મે છે. તમસો મોહ એવ, સત્વાત સંજાયતે જ્ઞાનમ, રજસો લોભ એવ ચ, જ્ઞાનમ આવૃત્ય તુ તમઃ, પ્રમાદે સંજયત્યુત. અને એટલા માટે એને આંધળો બતાવ્યો છે. કોઈ આંખ મીચી દે એટલે બાળક આંધળું થઈ જાય? અરે એથી વધારે હું તમને કહું છું કે કોઈ વાર જઈને જોજો, બાપ આંધળો હોય કે માં આંધળી હોય તો છોકરું આંધળું ના થાય. કે અંધાપો આનુવંશિક નથી કે બાપ આંધળો છે માટે છોકરો આંધળો થાય, એવું ના થાય. પણ એક એવી ભૂમિકા સર્જવા માંગે છે કે એક તમો ગુણ છે અને મોહ છે, અને એટલા માટે જન્માંધ છે. એને આંખ ના હોય, એને દેખાતું જ નથી. હવે તમો ગુણના લગ્ન છે એ ગાંધારી સાથે થાય છે, મોહના લગ્ન માયા સાથે થાય છે. ગાંધારી માયા છે, મોહ અને માયાની જ જોડી શોભે. માયા છે એ દેખતી છે, પણ મોહના કારણે એને પોતાની આંખ ઉપર પાટા બાંધી દીધા છે, છતી આંખે પાટા બાંધ્યા છે. પેલાને તો આંખ નથી, પણ આને છતી આંખ છે છતાં પાટા બાંધેલા છે. એટલે આ માયા છે, આ બેયની જોડી છે. બીજી તરફ પેલો પાંડુ છે એ સત્વગુણ છે. ઘણા લોકોને ખબર નથી, સત્વગુણ નિષ્ક્રિય છે, રજોગુણમાં ક્રિયા છે. સત્વગુણ છે એ નિષ્ક્રિય છે. હા, અને એટલે હું તમને કહું છું કે કદી પણ 100% સાત્વિક ન થશો. જોકે થવાય જ નહીં, થવાય જ નહીં. મને એક માણસે કહ્યું, મને કે મહારાજ આ ડુંગળી છે ને, લસણ છે ને, એ એટલા માટે ના ખવાય કે તમો ગુણી છે. મેં કહ્યું એટલે તો હું ઈચ્છું છું કે થોડાક તમે તમો ગુણી થાઓ. અરે મને કે શું વાત કરો છો?
મેં કહું આ વધારે પડતા સત્વગુણી થયા એટલે તો માર ખાઈ ખાઈને મરી ગયા. હે, વધારે પડતા સત્વગુણી થયા એનું તો આ પરિણામ છે. જો તમે થોડાક તમોગુણી થાઓ તો કોઈ એક તમાચો મારે તો સામે બે બરાબર ચકર 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 કરીને પડે નીચે માણસને, ફરી કોઈ દાડો આમ સામે થવાની વાત ના કરે. ગયા વર્ષે એક ઘટના ઘટી સુરેન્દ્રનગરની પાસે. તળાવનો કિનારો, સાંજનો ટાઈમ, સૂર્યાસ્ત થઈ ચુક્યો. જે બધા ફરવા આવેલા માણસો એ બધા ચાલ્યા ગયા, નિર્જન સ્થિતિ થઈ ગઈ. હવે એવા ટાઈમે એક 10-15 દિવસ પહેલા પરણેલું નવું કપલ, અને નવું કપલ ફરવા આવ્યું. અત્યારે તો એમ કહેડો ને આપણે ફરવા જઈએ, અને ફરવા જાય એનો વાંધો નહીં. બધા સોનાના દાગીના પાછા, ભલા થજો, અહીં તો ના પહેરજો. દેશમાં તો તમારે જે કરવું હોય કરજો, પણ અહીં તો ના પહેરજો. પણ ના, એ તો બધું એટલું બધું પહેરે ને એટલે આ ધોળા લોકો છે ને એમની આંખમાં આવે કે આ બધા કાલ આવ્યા હતા અને આટલું બધું રિયલ ગોલ્ડ એમ કે, અને અમારે વાલની વીંટીએ નહીં. કર્યું શું આમણે? એ બધું પેલી બાઈ છે ને એ સોનું બોનું બધું પહેરી અને ગયેલી. એટલે અને નિર્જન સ્થિતિ એટલે બે એક માણસો, ગુંડા જેવા માણસો રાહ જોઈને બેઠેલા, કોઈ શિકાર મળે. ગયા એટલે જઈને તરત જ પકડી લીધા. ખબરદાર, ઉતાર બધા દાગીના. નીતિકારે એક બહુ સરસ વાત લખી છે, ભાર્યા રૂપવતી શત્રુ. અર્થ સમજ્યા? પુત્ર શત્રુર પંડિત, ઋણ કરતા પિતા શત્રુ. આવા બે ચાર શત્રુ બતાવ્યા છે. અત્યંત રૂપાળી સ્ત્રી છે ને, જો પુરુષ એને પચાવી ન શકે, રક્ષણ ન કરી શકે, તે દુશ્મન બની જાય. સારી હોય તો દુશ્મન બની જાય. લોકો એને જીવવા ના દે, લોકો એને શાંતિથી રહેવા ના દે. એટલે મધ્યમ સારું. મધ્યમ. બાકી એમ સમજો કે આપણે બસ રૂપનો અવતાર એવી પદ્મિની લઈ આવીએ ને પછી ચડો ચકડોરે. પછી પેલા આવીને પકડ્યા, લા ઉતાર બધું એમ કે. જિંદગીમાં કોઈ તક આવતી હોય છે, કોઈ ક્ષણ આવતી હોય છે. હવે પેલો માણસ છે ને વર રાજા, શું એનું નામ શું? વર રાજા. અને એટલા માટે વર રાજાના હાથમાં તલવાર આપે. અત્યારે તો પેલું આપણું નાનું સરખું કંઈક આચું ખોટું કંઈક આપે, પણ પહેલા વરરાજાને તલવાર આપે. કેમ? ખાંડાની ધાર છે. આ લગ્ન કરવા એ કોઈ રમત વાત નથી, ખાંડાની ધાર છે. તલવારની ધારે આની રક્ષણ કરવું પડશે. બાવડાથી રામ 14 વર્ષ સુધી વનમાં ફર્યા અને રૂપનો અંબાર એવી સીતાજીને લઈને ફર્યા. કોઈની તાકાત નહીં કે આંખ ઉપર નજર બગાડી શકે. એનું કારણ જાણો છો? ધનુષ બાણ. હંમેશા ખભા ઉપર બાણ અને ધનુષ તૈયાર. જો ધનુષ બાણ વિનાના ગયા હોત ને તો 14 વર્ષ સુધી ના ફરી શક્યા હોત. એટલે સીતાજીનું રક્ષણ થયું. હવે આપણે ધનુષ બાણ પડતું મૂકીને સીતાને લઈને ફર્યા કરે, હરણ થઈ જશે. હરણ તો પછી ઘરમાં બેસી દો, બહાર ફરવા નહીં જવાના. જવાનું તો પછી જયારે લોકો હોય ત્યારે જવાના. આ તો હવે કોઈ નથી ને પહોંચી ગયા બધા. સ્કૂટર પેલો ફરી વળ્યો, ઉતાર બધા દાગીના, અને ઉતારવા લાગ્યા. પેલાને એક તરફ ઉભો કરી દો, ખબરદાર ઉભો રહે એમ કે. હવે એ તો મરી ચુક્યો છે. એ માણસ મરી ચુક્યો છે. અત્યારે મરવાનો ટાઈમ છે. જો આ વખતે એ મરી જાય ને તો એનો પાળિયો ઉભો થાય અને એનો પાળિયો પૂજાય. પણ એ તો મળદું થઈને ઉભો છે અને મનમાં વિચાર કરે છે કે દાગીના ઉતરાવે તોય વાહ વાહ, ને મને કશું ના થાય તો. એટલામાં એક ગાડી આવીને ઉભી રહી. એક ડ્રાઈવર, નોકર, એના શેઠના 2-4 છોકરા લઈને તળાવ બતાવ ફરવા માટે આવેલો. પણ એ રજપૂતનો દીકરો, અને એને આ દૃશ્ય જોયું, સિંહની માફક ત્યાંથી કૂદ્યો. આ પેલા 2 ગુંડાઓ, આ એકલો, પણ કોલર પકડીને સીધો, ખબરદાર જો હાથ અડાડ્યો. અને પેલા ડઘાઈ ગયા. બહાદુરી એક વસ્તુ છે. મને તો એક જ વાત થયા કરે કે આખી જિંદગી હું હિન્દુ પ્રજાને બહાદુરીની કથા સંભળાવું. તો નમાલી થઈ ગઈ પ્રજા, બિલકુલ નમાલી.
હવે પેલું મળદું ઉભું હતું એને કહે જ આ સ્કૂટર સ્ટાર્ટ કર ને લઈને ભાગ અહીંથી, હું બધું પહોંચી વળીશ. તું એના જીવમાં જીવ આવ્યો ને, સ્કૂટર લઈને બે ભાગી ગયો. અને પછી પેલો પણ સામે થઈને પોતાનું રક્ષણ કરી શક્યો. આ શું છે? જિંદગીમાં એક તક આવતી હોય છે, એક ઘડી આવતી હોય છે. એમ અહીંયા પણ સંતનુની પરંપરા, અને પરંપરાની અંદર આ ત્રણ પુત્રો. એટલે ફરીથી આ વાત યાદ રાખજો, એકલો સત્વગુણ નહીં, એકલો રજોગુણ નહીં, એકલો તમોગુણ નહીં, આ ત્રણેયનું મિશ્રણ. ત્રણેય કલ્યાણકારી છે જો સરખા માપમાં હોય તો. મને કે મહારાજ આ ડુંગળીથી તો તમોગુણ થાય. મેં તો થવા દો, થોડોક જરૂર છે. અને મારો તો અનુભવ છે કે ડુંગળી ખાનારા કરતા ન ખાનારા વધારે તમોગુણી હોય છે. હું એમને એમ નથી કહેતો તમને, વિશ્વાસ ના કરાય. પેલા તો બિચારા વિશ્વાસે કંઈક. એટલે આ ત્રણ ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ નિષ્ક્રિય છે, તમોગુણ આંધળો છે, એટલે એને આંધળી પત્ની મળી છે. અને તમોગુણ એટલે મોહ અને માયા, એ બેયમાંથી સેંકડો પુત્રો થયા છે. અને એ પુત્રો દરેકનું નામ દુરુપસર્ગથી થયું છે. દુર્યોધન, દુશાસન, દુર્યમન, દુર્વૃત્તિ, દુશ્શીલ, આ બધી દુર્વૃત્તિઓ છે. આપણા અંદરની દુર્વૃત્તિઓ છે, એ બધા કૌરવો છે. હવે પેલા જે પાંડુ છે સત્વગુણ, એ તો નિષ્ક્રિય છે. એને બે પત્નીઓ છે, સત્વગુણની બે પત્નીઓ, શ્રદ્ધા અને ભક્તિ. સત્વગુણ હોય ત્યાં શ્રદ્ધા અને ભક્તિ, આ બે એની પત્નીઓ છે. શ્રદ્ધાને 4 પુત્રો અને ભક્તિને 2 પુત્રો. ભક્તિના જે 2 પુત્ર, ભક્તિ એટલે માદ્રી અને શ્રદ્ધા એટલે કુંતી. એ કુંતીના 4 પુત્રો. શ્રદ્ધા જ્યાં સુધી સત્વગુણને વરી નથી, કુમારાવસ્થા છે, ત્યારે એને પુત્ર થયો, એનું નામ દાન. દાન, કર્ણ એટલે દાન. એકની એક વિશેષતા છે. પણ એ સત્વગુણને વરી નથી, હજુ કુમારાવસ્થામાં છે. એટલા માટે દાનમાં શું ખાસિયત છે કે દાનમાં તમે જોજો, થોડો આડંબર, થોડું પ્રદર્શન, થોડો અહંકાર, આ બધું રહેવાનું. દાની હોય પણ આ સાથે સાથે આ પણ રહેવાનું. અને સૂર્યનો પુત્ર એટલા માટે કહેવાયો કે દાન છે. પછી ધર્મ છે, એ ધર્મનો પુત્ર, એ સત્વગુણનો પુત્ર ધર્મ છે. સત્વગુણનો બીજો પુત્ર પરાક્રમ ભીમ છે, વાયુનો પરાક્રમ છે. અને સત્વગુણનો ત્રીજો પુત્ર છે કુંતીના દ્વારા, શ્રદ્ધાના દ્વારા, એ વિવેક છે. અર્જુન એટલે વિવેક છે. હવે પેલી ભક્તિ છે, એ ભક્તિ કે છે, બેન મેં શું બગાડ્યું તારું, મારા પણ વિચાર કર. એટલે એને 2 પુત્રો આપ્યા, જ્ઞાન અને વૈરાગ્ય. સહદેવ અને નિકુળ. સહદેવ જ્ઞાન છે અને નિકુળ છે એ વૈરાગ્ય છે. એટલે એને વર્ણાગી કે છે નહીં, વૈરાગી છે. આખા 5 પાંડવોમાં તમે જોશો નિકુળનું કોઈ કામ જ નહીં, એ વૈરાગી છે બસ. અને સહદેવ જ્ઞાની છે. અને સહદેવ જ્ઞાની કોઈ દાડો સુખી ન હોય. પણ સહદેવને એક વરદાન છે કે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી તારે કંઈ કહેવું. આ જ્ઞાનની ખાસિયત છે. અને વગર પૂછે જો બોલ 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 કરે તો ટકાનું થઈ જાય. એટલે એક તરફ આ પાંડવો 5 છે, બીજી તરફ તમોગુણના મોહ અને માયાના સેંકડો પુત્રો, 100 પુત્રો છે, એ કૌરવો છે. હવે આ બંને છે, એ બંનેનું યુદ્ધ ચાલે છે. આ બંનેના યુદ્ધનું નામ મહાભારત છે. હજુ થોડી વાત કહેવાની છે. તમને કોઈ વાર એવી જિજ્ઞાસા થઈ કે ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય કેમ છે, 19 અધ્યાય કેમ નહીં, 17 અધ્યાય કેમ નહીં, 18 અધ્યાય કેમ છે? મહાભારતની અંદર 18 પર્વ કેમ છે? 17 નહીં, 18 નહીં, 18 પર્વ કેમ છે? આ યુદ્ધ ચાલ્યું તો 18 દિવસ કેમ ચાલ્યું? 17 દિવસ કેમ ના ચાલ્યું? 19 દિવસ કેમ ના ચાલ્યું? થોડોક વિચાર કરો કે 18 દિવસ કૌરવોમાં વહેંચાઈ ગયા, કે 10 દિવસ ભીષ્મના, 5 દિવસ દ્રોણના, 2 દિવસ કર્ણના,
અને એક દિવસ છેલ્લો 18 દિવસ થઈ ગયા. દુર્યોધનને ખબર હતી કે મારે 18મા દિવસે મરવાનું છે. 19મો દિવસ કોઈને કેમ ના આપ્યો? અને જો એવા દિવસો વહેંચાતા હોય તો પાંડવોએ કેમ ના વહેંચ્યા? કે ભાઈ 10 દિવસ છે એ ભીમના, 2 દિવસ અર્જુનના, 2 દિવસ ફલાણાના. પાંડવોના પક્ષમાં તો દિવસો વહેંચાયા નથી, કૌરવના પક્ષમાં દિવસો વહેંચાયા છે. અને દિવસો વહેંચવાથી તો યુદ્ધનો વ્યૂહ બગડી જાય. તમે 10 માણસો આ તરફ છો ને 10 માણસો આ તરફ છો. હવે 10 સાથે લડો તો તમારી શક્તિ વધે. પણ આ 10માંથી પહેલા 2 માણસો લડે, પછી 2 મરી જાય, પછી બીજા 2 આવે, પછી એ મરી જાય, પછી બીજા આવે. કૌરવોના પક્ષમાં તો એવું થયું છે. કોઈ યુદ્ધના નિયમ પ્રમાણે વિચાર કરી જોજો. જ્યાં સુધી ભીષ્મ મરાતા નથી 10મા દિવસ સુધી, ત્યાં સુધી દ્રોણ લડાઈ નથી કરતા. ભીષ્મ મરાયા પછી દ્રોણ આવ્યા, દ્રોણ મરાયા પછી કર્ણ આવ્યો, એક પછી એક આવ્યા. આ રીતે તો યુદ્ધ ના થાય. 18,000 શ્લોકો ભાગવતના છે, 18 પુરાણો છે, 18 મહાપુરાણો, 18 ઉપપુરાણો છે. આ બધું 18, 18, 18, 18, 18. આ 18નો આંકડો વારંવાર કેમ આવે છે? એવું બતાવવા માટે કે આ 18માં કોઈ રહસ્ય છે, કોઈ અધ્યાત્મ છે. અને જો એ અધ્યાત્મ જોવું હોય તો ઉપનિષદોમાં જવાનું. ઉપનિષદ શું કહે છે? કે તમારું જે સૂક્ષ્મ શરીર સુધીનું જે શરીર છે એ 18 તત્વોનું છે, અને 19મો આત્મા છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 ભૂત, 15 મન, બુદ્ધિ, ચિત્ત, 18. આ 18 તત્વો છે. અને 18 તત્વોનું ભેદન થાય તો 19મો આત્મા છે. આ રહસ્યને બતાવવા માટે વારંવાર 18 શબ્દો મૂકવામાં આવેલા છે. હજુ એક બીજી વાત સમજવા જેવી છે. તમે પહેલો અધ્યાય જોજો, અને પહેલા અધ્યાયમાં જયારે બંને તરફ લશ્કર ઉભા થઈ ગયા છે, કૌરવોનું આ તરફ, પાંડવોનું આ તરફ, ત્યારે અર્જુન શું કહે છે? સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત યાવદેતાન નિરીક્ષેહમ યુદ્ધ કામાન અવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન રણ સમુદ્યમે. આપણી મુશ્કેલી એ છે કે આપણે કદી પણ એના ઊંડાણમાં નથી જતા. અર્જુન કહે છે કે મારે લડવા આવનારા માણસોને જોવા છે. હવે જોવા હોય તો માનો કે હું આ બાજુ છું, તમે પેલી બાજુ છો, તો હું તમને સારી રીતે જોઈ શકું આ પોઝિશનમાં, અને તમે મને સારી રીતે જોઈ શકો. એની જગ્યાએ હું આમ વચ્ચે જઈને આમ ઉભો રહું અને પછી જોઉં તો સારી રીતે જોઈ શકું ખરો? કેમ આવું અર્જુન કહે છે? સેનયોર ઉભયોર મધ્યે, હે કૃષ્ણ, બંને સેનાઓની વચ્ચે મારા રથને સ્થાપિત કરો, કારણ કે મારે કૌરવોને જોવા. અરે કૌરવોને તો જ્યાં ઉભો છે ત્યાંથી જ સારી રીતે દેખાય છે. ત્યારે અહીંયા શું છે કે આ કૌરવોની સેના એટલે અંદરની ચાલનારી જે દુર્વૃત્તિઓ છે એનું લશ્કર છે, અને પાંડવોની સેના એટલે અંદર ચાલનારી જે સારી વૃત્તિઓ છે, સદગુણો છે, એની સેના છે. અને બેયના વચ્ચે ઉભો રહી અને આ જીવાત્મા જે છે એ તટસ્થ ભાવથી જુએ છે કે આ કોની કોની સાથે મારે લડવાનું છે અને શું કરવાનું છે. આ બતાવવા માટે સેનયોર ઉભયોર મધ્યે કહ્યું છે. નહીં તો ઉભયો કહેવાની જરૂર જ નથી, સામે બિલકુલ ચોખ્ખું દેખાય છે. ત્યારે સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતા કેવી પરિસ્થિતિમાં, કઈ રીતે, કઈ પૃષ્ઠભૂમિમાં, કઈ પૂર્વભૂમિમાં રચાઈ, એનો એક લાંબો ચક્કર લગાવી અને આપણે થોડોક વિચાર કર્યો. હું આ બધું એટલા માટે આપને કહું છું કે જે ચાલુ પ્રવાહ જે છીછરા પાણીનો છે એ તો છે જ, એ તો છે જ. પણ જો ત્યાં જ અટકી જવાનું હોય તો અટકી જાઓ ખુશીથી. પણ જો તમારે ત્યાંથી આગળ જવું હોય તો તમે આગળ જઈ શકો છો. એ જ મહાભારત, એ જ મહાભારતના પાત્રો, એ જ મહાભારતની ઘટનામાં તમે ઉપનિષદના અધ્યાત્મને લાવી શકો છો. અને જ્યાં ઉપનિષદના અધ્યાત્મને લાવો છો એટલે તમને એક બહુ મોટી શાંતિ થાય છે. પછી એમ નથી થતું કે આ રિવર પરણે ખરી, આ 100 પુત્રો આવી રીતે થાય ખરા, આ ફલાણું આવું થાય ખરું, બધી શંકાઓનું સમાધાન. પણ જો આ અધ્યાત્મ ભાવ ન જાગે તો કદાચ સમાધાન ના થાય.
એટલે ભગવદ્ ગીતા બે લેવલ ઉપર ચાલે છે, એક વ્યાવહારિક ભૂમિકા ઉપર અને બીજી આધ્યાત્મિક ભૂમિકા ઉપર. એનું વ્યાવહારિક લેવલ તો પ્રસિદ્ધ છે જ, પણ એનું આધ્યાત્મિક લેવલ પણ છે. અને આધ્યાત્મિક લેવલ ઉપર જ્યારે ચાલે ત્યારે એ ઉપનિષદોનો ગ્રંથ બને છે. ગીતા કેવી રીતે શરૂ થઈ, ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂરી થઈ, અને 18 અધ્યાયમાં શું શું કહેવામાં આવ્યું, એ તો બહુ લાંબી વાત છે. પણ એ લાંબી વાત કહેતા પહેલા આ મારે થોડી ક્લિષ્ટ, કઠિન પણ છતાંય વિચારવા જેવી વાત તમારા આગળ એટલા માટે રાખવી પડી છે કે કદાચ તમે આ બાબતમાં વધુ વિચાર કરી શકો. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.